જો 2 tan 30 upon 1 plus tan square 30 આપણે કિંમત શોધવી છે. આપણે ગઈકાલે ટેબલ જોઈ ગયા, બરાબર? જે લોકો આજે જોડાયા છે કોઈ ટેબલ જોવે, આગળના પેજ પર ટેબલ હશે. તમને એમાંથી કિંમતો મળે હોવી જોઈએ, તો એક્ઝામ્પલ ફટાફટ ગણાશે. તો જુઓ 2 tan 30 ની વેલ્યુ તમે ટેબલ જુઓ. tan 30 30માં તળિયે હોય, √3 હોય. જુઓ tan 30 અને tan 60. tan 30 તમે 10 માં 30 જુઓ અને 60 જુઓ. 30 માં ધ્યાન રાખજો, 30 માં tan 30 ની વેલ્યુ ક્યાં આવે? છેદમાં હોય, 1/√3. બંનેમાં √3 જ હોય, પણ 30 માં તળિયે હોય. યાદ રાખજો, 30 અને તળિયે √3, અને 60 માં ક્યાં હોય? અંશમાં, બરાબર? એટલે કે ન્યુમેરેટરમાં. અહીં ક્યાં આવે? ડિનોમિનેટર. આટલું યાદ રાખજો. તો 2 into tan 30 ની વેલ્યુ 1/√3 upon 1 plus tan square 30. એટલે ફરી પાછી tan 30 ની વેલ્યુ 1/√3. પણ અહીં આગળ શું છે? સ્ક્વેર છે, નો સ્ક્વેર. ઇઝ ઇક્વલ ટુ 2/√3 અને છેદમાં 1 plus 1 નો સ્ક્વેર 1 √3 નો સ્ક્વેર 3 થશે. અંદર વર્ગમૂળ છે, 12 વર્ગ છે. તો આવું જ્યારે હોય તો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય. તો કેટલા વધશે? 3. અથવા √3 નો સ્ક્વેર કેટલો? 3. અમે આગળ લસાડો 3 × 3 વત્તા 1 4 થશે. ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ 2/√3 અને છેદમાં 3 × 3 વત્તા 1 એટલે 4/3 ઇઝ ઇક્વલ ટુ. હવે જો અંશનો છેદ ક્યાં આવશે? નીચે આવશે. આ અંશનો છેદ કહેવાય, તે નીચે આવી જાય. તો 2/√3 અને છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં જતો રહેશે. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 3/4. 2 2 4. હવે અહીં 3 છે તો 3 ને શું લખાય? √3 × √3 લખાય. √3 × √3 upon √3 into આ 2 2 4 એટલે 2 બચેલા, બરાબર? 3 એ શું છે? √3 નો સ્ક્વેર છે, એટલે 3 ઇક્વલ ટુ આવું લખાય, √3 × √3. એટલે 3 તારી 9, 9 નું વર્ગમૂળ 3. તો એક √3 કેન્સલ થશે. ઇઝ ઇક્વલ ટુ √3/2, બરાબર? આ એક્ઝામ્પલ બીજી રીતે પણ ગણાય. હવે તમારા નિત્યસમ આગળ આવશે. તો 1 plus tan square 30. 1 plus tan square theta શું થાય? sec square theta. તમે એ રીતે પણ લઈ શકો. લખી દો. ચલો જો ત્રીજી આઈટમ sin 30 plus tan 45 minus cosec 60 upon sec 30 plus cos 60 plus cos 45. cos 45 અહીંયા આગળ cot 45, બરાબર? એક્ઝામમાં ખાસ ધ્યાન આપવાનું, સંખ્યામાં ભૂલ ના થઈ જાય. ચલો અહીં જો. હવે તમને ટેબલ તો મળે હોવું જ જોઈએ, તો ફટાફટ ગણાશે. જો ટેબલ મળે ના હોય તો એક્ઝામમાં શું કરવાનું? સેકન્ડ પેજ ઉપર ટેબલ બનાવી દેવાનું કિંમતોનું, તો તમે ઇઝીલી ગણી શકશો. પણ બને ત્યાં સુધી ટેબલ મોડે જ રાખવાનું. બીજું કે કિંમતો આવડી જાય ટેબલમાંથી, તમને મોડે એટલે કે એક્ઝામ્પલ આવડી જતું નથી. આમાં ખાસ ધ્યાન આપવું પડે સાદું રૂપમાં, બરાબર? સાદું રૂપ આપવામાં ખાસ ધ્યાન આપવું પડશે. અને બીજું કંઈ પ્લસ માઇનસની મિસ્ટેક ના થાય ખાસ જોવાનું. ચલો sin 30, તમે ટેબલમાં જુઓ sin 30 ની વેલ્યુ 1/2 હશે, પ્લસ tan 45 1. જુઓ tan 45 અને cot 45 એની વેલ્યુ 1 થશે, બરાબર? માઇનસ cosec 60. ચલો અહીં જુઓ, બરાબર? cosec 60. cosec કોનો બેઝ છે? sin નો છે. મહિમા sin 60 ની વેલ્યુ કેટલી? sin 60 બોલો, ભૂલી ગયા? sin 60 √3/2. sin 60 ની વેલ્યુ કેટલી? √3/2. તો અહીં તમારે cosec છે.
કોસેક એ સાઇનનો વ્યસ્ત છે, તો સાઇન 60 ની વેલ્યુ તમે ઉલટાવી દો. તમારે મેં તમને કહ્યું એમ એક જ લાઈન યાદ રાખવાની છે, સાઇનની જ ખાલી. તમને આખું ટેબલ આવડી જશે. સાઇન 0 0, સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2. તો √3/2 નો શું કરો? ઉલટાવી દો. તો 2/√3 થશે. છેદમાં જો sec 30, આ વેલ્યુ કેમ શોધીશું જુઓ. sec 30, sec એ કોનો વ્યસ્ત છે? કોસનો. તો તમને cos 30 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. cos 30, બરાબર, આ cos 30 ની તમને ખબર હોવી જોઈએ. પણ મેં તમને ગઈકાલ શીખવાડ્યું, ટેબલનો તમે વિડીયો જોજો તમે ધ્યાનથી, બરાબર. તો cosનો કોટિકોણ કોણ છે? cosનો કોમ્પ્લિમેન્ટરી. બોલો, cosનો કોટિકોણ બોલશો કે ઓનલાઈનમાંથી? ગઈકાલ મેં તમે લખાવ્યું છે. રિયા બોલો. યશવી સાઇન. બરાબર, tan વાળા બોલશો. કોસનો કોટિકોણ સાઇન છે, બરાબર. તો સાઇનમાં તમારા 60 ની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. સાઇનમાં 60 ની વેલ્યુ એ કોસમાં કોની થવાની? 30. તમે ટેબલ જોશો તો 30 અને 60 એકબીજાના કોટિકોણ છે, કોમ્પ્લિમેન્ટરી. 30 અને 60. અને કોસનો કોટિકોણ કોણ છે? સાઇન. તો સાઇનમાં 30 ની કિંમત, બરાબર, સાઇનમાં 30 ની કિંમત 1/2 એ કોસમાં 60 ની કિંમત થાય. બંને ઇક્વલ જ. એ રીતના 60 નો કોટિકોણ 30 છે, તો સાઇનમાં 60 ની વેલ્યુ √3/2 એ કોસમાં કોની વેલ્યુ? 30 ની હોય. તો એ પણ શું થવાનું? √3/2. હવે તમને sec 30 કહ્યું છે, તો sec 30 એ શું છે? cos 30 નો વ્યસ્ત. તો આને ઉલટાવી દો. 2/√3. એક વાર તમે પોથો બરાબર લર્ન કરી લેશો પછી તમને આ બધી કિંમતો લખવી નહીં પડે. ફટાફટ તમે મોડે લખી શકશો. 2/√3 પ્લસ cos 60. અહીં મેં તમને હમણાં જ બતાવ્યું. cos 60. cos 60 કોને યાદ કરવાનો? sin 30 યાદ કરો. sin 30 1/2 છે ને? 1/2. તો અહીં 1/2 પ્લસ cot 45. તો તમને ખબર જ છે, આગળ વાત થઈ ગઈ. tan 45 અને cot 45. જો બંનેની વેલ્યુ ઇક્વલ જ છે. 45માં sin અને cos ની વેલ્યુ સરખી, કારણ કે બંને એકબીજાના કોટિકોણ છે. tan અને cot એકબીજાના કોટિકોણ, તેની વેલ્યુ સરખી. અને cosec અને secમાં, cosec અને sec બંને એકબીજાના કોટિકોણ. તો 45માં એ બંનેની વેલ્યુ ઇક્વલ આવશે. તો અહીં તમારે આવશે 1. ચલો, ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપો. અહીં છેદમાં કેટલા ગણા હશે? 1. બરાબર. હવે એલસીએમ લઈએ, લસા. લસા શું આવશે? √3 × 2 આવશે. તો જેના છેદમાં જે ના હોય એનાથી ગુણવાનું. અહીં પણ એલસીએમ આવશે √3/2. તો જો આ વચ્ચેનો છેદ કરી લઈએ, પટ્ટો છે, ઉપર શું થશે? આનો લસા 2√3. તો જેના છેદમાં જે ના હોય એનાથી ગુણવાનું. 2√3. આના છેદમાં 2 છે, √3 નથી, તો √3 મલ્ટીપ્લાય કરો, √3. આના છેદમાં બંને નથી, આ પણ નથી, આ પણ નથી, તો બંને વડે ગુણાશે. 2√3 અને -2. આના છેદમાં √3 છે, તો કોણ બચ્યું? 2. તો 2 વડે મલ્ટીપ્લાય. આ એલસીએમ લીધો, આ છેદ આખો લઈ લો. અને આખાના છેદમાં અહીં પણ લસાઈ જ આવશે 2√3. તો જુઓ, અહીં √3 છે, 2 નથી, તો અહીં ગુણાશે 2 × 2 પ્લસ 1 ના છેદમાં 2 છે, √3 નથી, તો અહીં √3 વડે ગુણાશે, √3 અને પ્લસ 1 × આ બંને અહીં ગુણાશે 1 × 2√3. સમજ પડી? આ લસા લીધો. આગળ જુઓ, બંને આ છેદ ઉડી જશે. જોઈ લો, ઉપર નીચે ઇક્વલ જ છે. આ 2√3 કેન્સલ થઈ ગયા, કારણ કે અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે ઉડી જશે. ચલો અહીં જુઓ, ઇઝ ઇક્વલ ટુ √3, 2√3 અને 1 આ 2 ને 1 3, 3√3 માઇનસ 2 × 2 4 અને છેદમાં અહીં પણ 1 થશે. 2 × 2 એટલે 2√3 અને પ્લસ 1√3 એટલે 2 ને 1 3, 3√3 પ્લસ 2 × 2 4,
3√3 प्लस 4 ऊपर शू आयो -4 आया, नीचे शू आया +4 बराबर। अब तमे जो आनो आंसर आना आप्यो पाछो आनु समीकरण करवू पड़शे, रेशनलाइजेशन अथवा तो अनुबंधकरणी वडे गुणता। तो आनो समीकरण अवयव शू थाय? छेदनुं समीकरण करीए 3√3 - 4 छेदमां 3√3 + 4। छेदनुं समीकरण करीए तो आनो समीकरण अवयव ए प्लस होय तो शू लेवानो? माइनस लेवानो। तो 3√3 जो अहीं लई लઉં છું એટલે એક સ્ટેપ બચી જાય, એ જગ્યા થઈ જાય 3√3 અહીં પ્લસ હોય તો છેદનું સમીકરણ કરીએ તો પ્લસ હોય તો માઇનસ વડે જેટલા વડે ગુણ્યા એટલા જ વડે ભાગવાના। 3√3 - 4 આમ જોતા બંને સરખા છે, એની વેલ્યુ કેટલી છે? 1 1 વડે ગુણ્યા એવું જ કહેવાય બરાબર। આને કહેવાય છેદનું સમીકરણ કરતા। છેદનું समीकरण करता इज इक्वल टू, હવે જો ઉપર બંને કૌંસ કેવા થાય? ઇક્વલ થાય, બંને કૌંસ સરખા છે તો શું થાય? આખાનો વર્ગ થશે તો 3√3 - 4 હોલ સ્ક્વેર બરાબર છેદમાં a + b a - b છે, જોઈ લો a + b a - b તો a + b ને a - b શું થાય? a² - b² બરાબર। તો અહીં 3√3 અહીં કેટલા આવશે? 4 ઇઝ ઇક્વલ ટુ, હવે આનું વિસ્તરણ a - b હોલ સ્ક્વેર સૂત્ર શું થાય? a² - 2ab + b² ઇઝ ઇક્વલ ટુ a² - 2ab + b² બરાબર। અને અહીં શું થશે? 3² 9 √3² 3 થશે। 3² 9 અને √3² કેટલો થયો? 3 - 4² 16 બરાબર। અહીંયા મૂકી દો a કેટલા છે? 3√3 એટલે a થઈ ગયો અને b કેટલા છે? 4 તો 4 ઇઝ ઇક્વલ ટુ ફરીથી 3² 9 અને √3² 3 થશે। જો અહીં વર્ગમૂળ છે, 12 વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય તો અહીંથી 3 આવશે અને 3² 9 9 × 3 27 9 તારીખ 27 બરાબર। અહીં આગળ 3 2 6 6 ચોક 24 24√3 પ્લસ 4² 16 છેદમાં 9 તારીખ 27 - 16 ઇઝ ઇક્વલ ટુ 27 અને 10 37 અને 6 43 43 - 24√3 અપન 27 માંથી 16 બાદ કરો, 27 માંથી 10 જાય 17 અને 17 માંથી 6 જશે બરાબર। 7 માંથી 6 જાય 2 અને 2 માંથી જશે 2 11। સમજ પડી ગઈ? આ તમારા આન્સર ચેક કરી લો। સર રીતિને જવાબ કરો ને। અહીં એક જુઓ, ચલો 10th વાળા મને કહેશે કે અહીં શું કર્યું મેં? a - b બંને સેમ હતા તો a - b નો હોલ સ્ક્વેર કર્યો, શું કહેવાય આને? વિસ્તરણ કર્યું, એક્સપાન્શન કર્યું કહેવાય। અહીં જુઓ a + b ને a - b, a + b છે a - b તો મેં કર્યું a² - b²। આ મેં શું કર્યું કહેવાશે? બોલો 9 10 બંને બોલો। વિસ્તરણ કર્યું કે મેં અવયવ પાડ્યા છે એટલે એક્સપાન્શન કર્યું કે ફેક્ટરાઇઝેશન કર્યું છે? a + b a - b તો a² - b²। એટલે ઘણા જ ભૂલ કરે છે આમાં, વિસ્તરણ ને અવયવ બેને કોઈને ખબર પડતી નથી ઘણા બધા। તો અહીં મેં શું કર્યું મને કહો? ચલો a + b a - b a² - b² તો મેં આ વિસ્તરણ કર્યું કે અવયવ પાડ્યા? બોલો બોલો છોકરાઓ। દેવી, ગ્રીવા, હેલી બોલો। શું કર્યું મેં? આ વિસ્તરણ કર્યું કે અવયવ પાડે? કલ
અક્ષ બોલો. અવાજ આવે છે ભાઈ? હા સર. શું કર્યું મેં બોલો? પ્રિયા, રિયા, યશવી બોલો. શું કર્યું મેં? વિસ્તરણ કર્યું કે અવયવ પાડે છે? એક્સપાન્શન કર્યું કે ફેક્ટરાઇઝેશન કર્યું છે? આને રેશનલાઇઝ કર્યું ને કે એ તો રેશનલાઇઝ તો મેં આ કર્યું. એક્સપાન્ડ કર્યું? રેશનલાઇઝેશન તો આ મેં કર્યું છે. અહીં પ્લસ હતા તો માઇનસ વડે મલ્ટીપ્લાય કર્યા, એટલા જ વડે ડિવાઈડ કર્યા. અને સમીકરણ છે. હું અહીંની વાત કરું છું. આ બેને મેં મલ્ટીપ્લાય કર્યા, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો શું કર્યું કહેવાય? જૈવિક, તન્વી, પ્રાચી બોલો. વિસ્તરણ. કોણ બોલ્યું? તન્વી. બરાબર, વિસ્તરણ કર્યું કહેવાય છે. શું કહેવાય? આ વિસ્તરણ કહેવાય, એક્સપાન્શન કહેવાય. કારણ કે જુઓ, અહીં બે પદ છે, સમજજો. અહીં બે પદ છે, આ બે પદ છે. શું થાય? પહેલું ગુણાય, પછી પહેલું બીજું ગુણાશે, બીજું પહેલું અને બીજું બીજું. આ તમારા 8th સ્ટાન્ડર્ડમાં આવે છે. આ બધું મલ્ટીપ્લાય કરશો એટલે એક પદ પ્લસ આવશે, એક માઇનસ આવશે, એક ઉડી જશે. અહીં માઇનસ છે અને અહીં પ્લસ છે ના કારણે. એટલે વચ્ચે બે પદ ઉડી ગયા. એટલે ડાયરેક્ટ શું લખ્યું? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ વિસ્તરણ કહેવાય છે. અને આપણે જનરલી શું બોલીએ છીએ? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ બોલો છો. તમને પૂછ્યું ઘણી વખતે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ બોલો છો, તો તમે શું બોલો છો? એ પ્લસ બી અને એ માઇનસ બી. તમે આના પરથી અહીં જાઓ તો આ શું કહેવાય? અવયવ કહેવાય. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ એ પ્લસ બી, એ માઇનસ બી. જેમ આપણે કે 25 ના અવયવ બોલો છો, તમે શું બોલો છો? 5 × 5. હવે આ બેને ગુણો છો તો 5 × 5 = 25. અહીં શું કર્યું મેં? અવયવ પાડ્યા. આ બેને ગુણશો તો આ મળશે. શું કહેવાય? વિસ્તરણ. તો એ રીતના હવે આ બેને મલ્ટીપ્લાય કરો. આ બેને મલ્ટીપ્લાય કરશો તો આ મળશે. એને શું કહેવાય? વિસ્તરણ કહેવાય. સમજ પડી ગઈ? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ કે તો એ પ્લસ બી, એ માઇનસ બી. અને એ પ્લસ બી ને એ માઇનસ બી, એ પ્લસ બી, એ માઇનસ બી નું વિસ્તરણ કહો, એક્સપાન્શન, તો શું આવશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ ધ્યાન આપજો. બરાબર? કેમ કે મેં અમુક વિડીયોમાં પણ જોયું છે કે ટીચર હોય એ બી શું આને ઉલટું બોલે છે ઘણી વખતે. વિસ્તરણના અવયવ કે અવયવને વિસ્તરણ કહેતા હોય. ચલો જો આગળ જોઈએ. 5મી આઈટમ. મેં ઘણા વિડીયોમાં જોયું કે ટીચર જ એને ઉલટું બોલે. વિસ્તરણ કરતા અવયવ કે અવયવને વિસ્તરણ. આમાં બધા ભૂલ પડે. ચલો આગળ જોઈએ. 4 sin 30. ચાલો sin 30 ની વેલ્યુ 1/2 ની કેટલી ઘાત છે? 4 ઘાત પ્લસ cos 60. જો ફટાફટ કેમ યાદ થાય? cos 60 કોને યાદ કરવાનું? sin 30. બરાબર? cos નો ઘટી કોણ? sin 60 નો 30. તો sin 30 1/2 ની કેટલી ઘાત? 4. ફરી જો આખા 4 બાર છે એટલે અહીં તમારે રીતે લેવું પડશે. બરાબર? 4 × sin 30. sin 30 તો 1/2 ની 4 ઘાત પ્લસ cos 60. cos 60 ને કોને યાદ કરો? sin 30. cos નો ઘટી કોણ? sin 60 નો 30. તો sin 30 ની વેલ્યુ 1/2 ની 4. અને આ બંનેના સાથે મલ્ટીપ્લાય છે 4 માઇનસ 3 ઇન્ટુ cos 45 1/√2. cos 45 કેટલા? 1/√2 નો સ્ક્વેર માઇનસ sin 90 sin 91 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 1 ની 4 ઘાત 1 2 ની 4 ઘાત 16 પ્લસ એ જ આવશે 1/16 અપોન કેટલા આવશે? સોરી છેદ નથી, માઇનસ છે. માઇનસ 3 ઇન્ટુ 1/√2 એટલે 1 નો સ્ક્વેર 1 √2 નો સ્ક્વેર. અંદર વર્ગમૂળ છે, 12 વર્ગ છે. વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય તો કેટલા આવશે? 2. આવું જ્યારે હોય તો એને જ મૂકી દેવાનું. √2 નો સ્ક્વેર કેટલો? 2 માઇનસ 1 નો સ્ક્વેર 1.
ઇઝ ઇક્વલ ટુ હવે અહીં જો અહીં લસા કેટલો આવશે 16 તો 4 ઇન્ટુ બંનેનો છેદ સરખો હોય તો ઉપર સીધા જેમ છે એમ મૂકી દેવાના બંનેનો છેદ સરખો હોય તો ઉપર જેમ છે તેમ જ 1 + 1 2 માઇનસ 3 ઇન્ટુ અહીં એલસીએમ 2 આવશે 1 માઇનસ 2 કા 2 છેદમાં 2 હશે 2 કા 2 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ જો 2 8 16 થયા અને 4 દુ કેટલા 8 એટલે 1/2 આવશે આગળ હવે અહીં જો -3 ઇન્ટુ 1 માઇનસ 2 -1/2 ઇઝ ઇક્વલ 1/2 માઇનસ માઇનસ પ્લસ થશે પ્લસ 3 કા 3 3/2 ફરી પાછો બંનેનો છેદ કેવો આવ્યો સરખો છેદ સરખો એટલે લસા કેટલો ગણાશે 2 જેમ છે એમ જ મૂકી દેવાનો અને એ જ મૂકી દેવાનો એક વખત પર ધ્યાન રાખજો અને ઉપર 1 + 3 જેમ છે તેમ જ મૂકી દેવાનું પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ ઇઝ ઇક્વલ 1 + 3 4 4/2 2 2 4 બરાબર કેટલા આન્સર 2 ચેક કરી જો 7મી તમને આવડેલી હતી 5મી જેવી જ છે 7મી છે 5મી આઈટમ જેવી જ છે તમે જાતે ટ્રાય કરજો બેન રેકોર્ડિંગ થઈ છે જો 8મીમાં શું થશે તમને આવું જ્યારે બી હોય જો 1 + cos 30 છેદમાં 1 માઇનસ cos 30 છે 1 + cos 30 છેદમાં 1 માઇનસ cos 30 અહીં પ્લસ છે છેદમાં માઇનસ છે આટલો જ ડિફરન્સ છે તો શું કરવાનું પહેલા કિંમતો ના મૂકશે પહેલા છેદનું સમીકરણ કરવાનું એટલે કે અનુબદ્ધ કરણી વડે ગુણતા અથવા શું કહીશું ને રેશનલાઇઝેશન છેદનું સમીકરણ કરતા તો અહીં માઇનસ છે તો આપણે પ્લસ વડે ગુણવાનું તો જુઓ ઇઝ ઇક્વલ ટુ √1 + cos 30 છેદમાં 1 માઇનસ cos 30 બરાબર આનો સમીકરક અવયવ કોણ તો અહીં માઇનસ હોય તો પ્લસ લેવાનું 1 + cos 30 બરાબર જેટલા વડે ગુણ્યા એટલા વડે ભાગી નાખો તો આ જ વસ્તુ અહીં મૂકી દો 1 + cos 30 એટલે આમ જો આની વેલ્યુ 1 જ છે પણ 1 વડે મલ્ટીપ્લાય કરે બરાબર હમણાં આપણે આગળ જોઈ ગયા 5મી આઈટમ એ રીતે ઇઝ ઇક્વલ ઉપરના બંને કૌંસ કેવા થશે સરખા થશે 1 + cos 30 1 + cos 30 ને તમને કેમ ધ્યાન રાખજો પહેલા વેલ્યુ ના મૂકશો કિંમતો મૂકશો ને પહેલા તો જો 1 + cos 30 નો સ્ક્વેર થઈ જશે બે વખત છે ગુણાકાર છે એટલે છેદમાં ફરી પાછું જાય a + b a - b શું કરીશું એનું વિસ્તરણ કહેવાય a² - b² શું કહેવાશે આપણે જોઈએ કે 5મી આઈટમમાં a + b a - b આ બંને ગુણાકાર થશે એટલે તમને આ મળશે શું કહેવાશે એને વિસ્તરણ કહેવાશે અહીં a એટલે 1 છે b કોણ છે cos 30 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં જો અહીં વર્ગ છે 12 વર્ગમૂળ છે અહીં આગળ શું છે આખાનો વર્ગ છે અને ઉપર વર્ગમૂળ છે તો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય તો શું બચશે ઉપર જુઓ તમે ઇઝ ઇક્વલ ટુ ખાલી ઉપરના સ્ટેપની વાત કરું છું અહીં વર્ગ છે 12 વર્ગમૂળ બંને નીકળી જશે શું વધે 1 + cos 30 અને હવે અહીં છેદમાં 1 માઇનસ 1 નો સ્ક્વેર કેટલો 1 અહીં cos 30 ની વેલ્યુ મૂકીશું 1 માઇનસ cos 30 એટલે કોને યાદ કરવાનો sin 60 cos 30 ની વેલ્યુ કોના જેટલી હોય sin 60 તો sin 60 √3/2 નો સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ફરી cos 30 ની વેલ્યુ એ જ થશે √3/2 છેદમાં જુઓ 1 માઇનસ √3 નો સ્ક્વેર 3 અને 2 નો સ્ક્વેર 4 ઇઝ ઇક્વલ ટુ ઉપર લસા 2 આવશે અહીં 2 વડે ગુણાશે તો 2 એકા 2 2 પ્લસ √3 અપન કેટલા આવશે 2 અને આખાના છેદમાં અહીં લસા કેટલો આવશે 4 4 એકા 4 એટલે 4 માઇનસ 3 અપન 4 ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ ક્યાં આવશે નીચે આવશે સોરી અંશનો છેદ નીચે આવશે છેદનો છેદ ક્યાં જાય ઉપર જશે તો 2 પ્લસ √3 છેદમાં 2 ઇન્ટુ જો 4 માંથી 3 જાય એટલે 1 અને આ છેદનો છેદ ક્યાં ગયો ઉપર એટલે 4 ભાગ્યા 2 2 4 ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં 2 પ્લસ √3 જોઈ લો આન્સર ચાલો હા અહીં સ્ક્વેર રૂટ લેવાનું રહી ગયું જો આ સ્ક્વેર હતો અને સ્ક્વેર રૂટ નીકળી ગયું ઉપર તો પણ છેદમાં રહ્યો ને અહીં છેદમાં શું આવશે આ રીતે સ્ક્વેર રૂટ આવશે સમજ પડી અહીં આગળ ઉપર વર્ગ છે ને વર્ગમૂળ તો બંને નીકળી ગયા પણ છેદનું વર્ગમૂળ લેવાનું રહ્યું અંડરરૂટ ઓફ આવશે તો અહીં પણ એવું જ આવશે વર્ગમૂળની અંદર ઇઝ ઇક્વલ ટુ શું આવશે અને છેદમાં પણ એવું જ આવશે 1/4 હા જય જો ઉપર જુઓ અહીં વર્ગ છે અને આખાનો વર્ગમૂળ છે આ વર્ગમૂળ આખાનો છે તો સ્ક્વેર અને સ્ક્વેર નીકળી ગયા તો છેદમાં આ છેદનું વર્ગમૂળ આવશે ફક્ત કોનો વર્ગમૂળ આવશે છેદનું અંશમાંથી નીકળી ગયું ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 30 ની વેલ્યુ આપણે હમણાં જ જોયું cos 30 એટલે કોને યાદ કરો sin 60 √3/2 છેદમાં અંડરરૂટ ઓફ 1 માઇનસ √3 નો સ્ક્વેર 3 છેદમાં 2 નો વર્ગ 4 ઇઝ ઇક્વલ ટુ 2 એકા 2 થશે 2 પ્લસ √3 છેદમાં 2 ઉપર લસા 2 લીધો 2 પ્લસ √3 અપન 2 અને છેદમાં જો 4 એકા 4 4 માંથી 3 જાય 1/4 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ √3 અપન 2 ઇન્ટુ જો છેદમાં શું થવાનું 1/2 આવશે 1 નું વર્ગમૂળ 1 4 નું વર્ગમૂળ 2 પણ છેદનો છેદ ક્યાં હતો ઉપર એટલે 2/2 ગયા ઇઝ ઇક્વલ ટુ શું આવશે 2 પ્લસ ચેક કરી લો છો ચલો અહીં જો 9મી આઈટમ ઇઝ ઇક્વલ ટુ કિંમતો મૂકો 4 તો tan 60 જો આની વેલ્યુ પણ તમને મળે જ હોવી જોઈએ બંનેમાં હોય શું √3 જોઈએ tan 30 હોય કે 60 હોય યાદ રાખજો tan 30 કે tan 60 એની વેલ્યુ √3 પણ 30માં ક્યાં હોય તળિયે તો યાદ રાખજો 30માં તળિયે તો શું આવશે 1/√3 નો સ્ક્વેર સમજ પડી 4/tan 60 ની વેલ્યુ સોરી 60 છે 60 હોય તો ક્યાં આવે અંશમાં જે 30 હોત તો ક્યાં આવે 1/, આવશે પણ એ tan 60 છે √3 નો સ્ક્વેર પ્લસ 1/, cos 30 કોને યાદ કરવાનો બોલો cos 30 માટે કોને યાદ કરશો sin 60 કેટલા બોલો મહિમા sin 60 હમણાં જ જોઈ ગયા √3/2 તો √3/2 નો સ્ક્વેર માઇનસ 2 sin 45 અને cos 45 સરખી વેલ્યુ 1/√2 નો સ્ક્વેર છેદમાં sin 60 √3/2 નો સ્ક્વેર પ્લસ cos 45 1/√2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4
છેદમાં √3 નો સ્ક્વેર 3 પ્લસ 1 અપન અહીં જો √3 નો સ્ક્વેર એટલે સ્ક્વેર રૂટ અને સ્ક્વેર નીકળી જાય તો 3 અને 2 નો વર્ગ 4 છેદના છેદમાં આવશે 4 એ ક્યાં આધારે અંશમાં બરાબર 3/4 ચલો માઇનસ 2 ઇન્ટુ 1 નો સ્ક્વેર 1 √2 નો સ્ક્વેર 2 છેદમાં √3 નો સ્ક્વેર 3 છેદમાં 2 નો વર્ગ 4 પ્લસ 1 નો સ્ક્વેર 1 √2 નો સ્ક્વેર 2 ઇઝ ઇક્વલ ટુ 4/3 પ્લસ અહીં જો છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો 4/3 માઇનસ અહીં 2 જશે -1 હવે આ કાઉન્ટ છોડ દો કોઈ જરૂર નથી બરાબર છેદમાં એટલે લસા કેટલો આવશે 4 આવશે 4 અને 2 છે એટલે એલસીએમ 4 આવશે તો છેદમાં 4 અહીં 4 વડે મલ્ટીપ્લાય કરો તો 4 4 ગયા તો 3 લસા મીન્સ લસા વડે દરેક પદને ગુણવા તો અહીં 4 વડે ગુણો 4 4 ગયા અહીં 4 વડે ગુણો અહીં 4 લેશો તમે એટલે 2 2 4 એટલે 2 બચ્યા 2 એકા 2 ઇઝ ઇક્વલ ટુ ઉપર કેટલો લસા આવશે 3 આવશે તો જેના છેદમાં એને ગુણવા નહીં અથવા 3 વડે ગુણશો તો અહીં 3 મૂકો 3 3 ગયા તો 4 અહીં 3 મૂકો 3 3 ગયા અહીં 3 વડે ગુણાશે લસા વડે તો 3 એકા -5 બરાબર છેદમાં 3 અને આખાના છેદમાં 3 ને 2 5 5/4 ઇઝ ઇક્વલ ટુ 4 ને 4 8 8માંથી 3 જાય 5 એટલે 5/3 ઇન્ટુ જો આ ઉલટાઈ જશે છેદના છેદમાં છે ઉપર જતા રહે 4/5 5 5 કેન્સલ થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ 4/3 ચેક કરી દો ચલો ચલો જુઓ કોસેક 45 કોસેક કોનો વ્યસ્ત છે સાઇન નો તો સાઇન 45 ને યાદ કરો સાઇન 45 1/√2 એનો વ્યસ્ત એટલે ઉલટાવી દો √2 નો સ્ક્વેર તો sec 30 જો અહીં બરાબર ધ્યાન આપજો sec 30 કોનો વ્યસ્ત છે cos 30 એટલે કોની કિંમત યાદ કરવાની sin 60 cos 30 એટલે cos નો વર્ગમૂળ sin 30 નો 60 તો sin 60 ની વેલ્યુને ઉલટાવી દો sin 60 ની વેલ્યુ √3/2 એટલે cos 30 √3/2 cos ને ઉલટાવો તો sec મળી જાય તો 2/√3 નો સ્ક્વેર બરાબર આ એક કૌંસમાં છે અને બીજા કૌંસમાં sin 30 1/2 નો સ્ક્વેર પ્લસ cot 45 tan 45 cot 45 ની વેલ્યુ 1 એટલે 4 into 1 નો સ્ક્વેર માઇનસ sec 60 ચલો પેલા જેવું જ આવ્યું ફરી જાય અહીં 30 હતા અહીં 60 sec 60 ધ્યાન આપજો sec 60 કોનો વ્યસ્ત છે cos 60 cos 60 એટલે કોની વેલ્યુ યાદ કરવાની sin 30 1/2 ને ઉલટાવી દો 1/2 ને ઉલટાવો તો 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2 નો સ્ક્વેર 2 ઇન્ટુ 2 નો સ્ક્વેર 4 √3 નો સ્ક્વેર 3 બીજા કૌંસમાં 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 પ્લસ 1 નો સ્ક્વેર 1 ઇન્ટુ 4 એટલે 4/1 માઇનસ 2 નો વર્ગ 4 ઇઝ ઇક્વલ ટુ 4 2 8 8/3 ઇન્ટુ જો આગળ વળી જશે વત્તા 4 ને ઓછા 4 2 1/4 બરાબર 4 2 8 ઇઝ ઇક્વલ ટુ 2/3 ચેક કરો છો જો tan 60 ની વેલ્યુ જો 30 માં ક્યાં હોય તળિયે √3 60 માં ક્યાં હોય
અંશમાં √3 નો સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ cos 45 1/√2 નો સ્ક્વેર પ્લસ 3 ફરીથી જો sec 30 cos 30 એટલે કોણ sin 60 √3/2 જો ફટાફટ થાય છે ને પ્લસ 5 ઇન્ટુ cos 90 લોકોને યાદ કરો sin 0 કારણ કે sin 91 અને sin 0 sin માં 0 ની કિંમત એ cos માં 90 ની કિંમત તો 0 થઈ ગયા છેદમાં cosec 30 તો cosec 30 કોને યાદ કરવાનો sin 30 ને ઉલટાવી દો sin 30 1/2 તો cosec 32 sec 60 એટલે cos 60 યાદ કરો cos 60 એટલે કોણ sin 30 1/2 એને ઉલટાવી દો 2 માઇનસ cot 30 cot 30 એટલે કોને યાદ કરવાનો 10 માં 60 ની વેલ્યુ 10 માં 60 એ cot માં 30 તો tan 30 tan 60 √3 નો સ્ક્વેર સમજ પડી tan 30 માં તળિયે હોય tan 60 માં અંશમાં cot 30 cot નો કોટી કોણ tan 30 નો કેટલો 60 તો tan 60 ની વેલ્યુ √3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યાં આગળ અહીં જો કોણ છે આગળ sec 30 છે sec 30 એટલે કોને યાદ કરવાનું sec 30 તો કોને યાદ કરશો cos 30 એટલે કોને યાદ કરવાનું sin 60 √3/2 અને ઉલટાવો પડશે ને એટલે 2/√3 આ ઉલટાવાનું ભૂલી ના જાય 2/√3 ચલો ઇઝ ઇક્વલ ટુ √3 નો સ્ક્વેર 3 પ્લસ 4 ઇન્ટુ 1/√2 નો સ્ક્વેર 2 પ્લસ 3 ઇન્ટુ 2 નો સ્ક્વેર 4 √3 નો સ્ક્વેર 3 પ્લસ 0 બરાબર છેદમાં જો 2 ને 2 4 માઇનસ √3 નો સ્ક્વેર 3 ઇઝ ઇક્વલ ટુ 2 2 4 આ 3 જશે તો કેટલા 3 પ્લસ 2 કા 2 વત્તા 4 છેદમાં 4 ને 3 1 4 ને 2 6 ને 3 9 ચેક કરવાનો આન્સર